કેમ છો બધા વ્યુઅર્સ મિત્રો મારા? તો મિત્રો આજે આપણે પાછા આવી ગયા. મેં તમને જેમ કીધું એ પ્રમાણે કે આપણે મિત્રો તમને અત્યારે જે દિવાળીને લગતા આપણા વિડીયો હોય તો અલગ અલગ વસ્તુને અમે તમને કીધું હતું કે આપણે બજારનાનું તમને વિડીયો દેખાડીશ. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ફટાકડાની માર્કેટમાં. જામનગરમાં એક ફટાકડાની જગ્યા છે જ્યાં આપણે રાહત દરે વ્યાજબી દરે ફટાકડા મળે છે મિત્રો. અને એને જે કાંઈ નફો થતો હોય એ બધો નફો દેવો દે છે આપણે ગૌશાળામાં દાનમાં. તો મિત્રો આ રીતે એક જગ્યાએ જામનગરમાં વ્યાજબી દરે ફટાકડાની બહુ મોટી બધી એમ સમજો આપણો માર્કેટ કહેવાય અથવા આપણે ને બહુ મોટો સ્ટોલ કહેવાય. તો એક સ્ટોલ જામનગરમાં બનેલો છે. તો જ્યાં હું મિત્રો તમને લઈ આવ્યો છું. તો હવે તમે મારી સાથે ચાલો ને આપણે જામનગરમાં જોઈએ ફટાકડા ક્યાં ફટાકડા કઈ રીતના મળે અને એનો ભાવ શું થાય છે મિત્રો. તો ચાલો તમને આજે લઈ આવ્યો છું જામનગરમાં. તમને એક એવી જગ્યાએ હું તમને બોર્ડ દેખાડું, તમે જોઈ લો મિત્રો. તો જોઈ લઈએ આપણે આવી ગયા છીએ મિત્રો. હવે વચરાજ છે, વચરાજ બીમાર ગૌસેવા ટ્રસ્ટ જોઈ લો મિત્રો. તો હવે જે આપણે ગૌશાળા હોય તો જ્યાં ફટાકડા મળે છે, ફટાકડા રાહત દરે હું તમને દેખાડી દઉં કે તે લોકો શું કામ કરે છે. જોઈ લો મિત્રો. તો આવે છે આપણે વચરાજ બીમાર ગૌસેવા ટ્રસ્ટ છે. તો જોઈ લો આ રીતની તેમની ગાડી પર જે આપણે એમ્બ્યુલન્સ કહી શકાય. તો આ રીતે તેઓ જે બીમાર ગાયું હોય તેઓની સેવા કરે છે. તો આપણે જે અહીંના ફટાકડા જે કાંઈ આ લોકોને નફો થાય એ બધો નફો તેઓ આપશે ક્યાં? તો કે ગૌશાળા છે ત્યાં ગૌશાળામાં. જોઈ લો. તો હું તમને આ બોર્ડ દેખાડું તેમનું. ચાલો મિત્રો આપણે અંદર એન્ટ્રી લઈ પાછા. જોઈ હું તમને બોર્ડ દેખાડું પહેલાં. આપણે તેઓનું બેનર જુઓ. અને જોઈ લઈએ આપણે આ રીતે જે વચરાજ છે આપણે. તો જોઈ લઈએ આપણે વચરાજનું પણ એક બેનર મારેલું છે. જોઈ લ્યો વચરાજ દાદા. આ વચરાજ દાદાનું બેનર છે. તો ચાલો હવે આપણે મિત્રો અંદર એન્ટ્રી લઈ. જોઈ લો. આપણે જેવા અંદર આવી મિત્રો આ રીતે આપણે આ બધા આપણા ટબ રાખેલા છે. તો તમે ફટાકડા લેવા આવો તો તમારે આ રીતે આ ટબ લઈ અને પછી તમે અંદર જાઓ ને એમાં ફટાકડા રાખી અને તમે લોકો ફટાકડા ભેગા કરીને પછી તમારે તેનો હિસાબ કરવા. તો જોઈ લો મિત્રો આપણે શરૂઆત કરી. જોઈ લો આ રીતે શરૂઆત છે આપણે. આ બધી આપણે બંદૂક છે. જોઈ લો શરૂઆત આપણે થાય છે આ રીતે. આપણે ફૂલઝરના પેકેટ છે. તો જોઈ લો શરૂઆત થાય છે આ રીતે ફૂલઝરથી. જોઈ લો મિત્રો ઘણા બધા ફટાકડા એમ સમજો તમને બધી જાતના ફટાકડા અહીં મળી જાય. આજે આપણે ક્રેકલિંગ હું તમને આ બધી ફૂલઝર છે નાના મોટા પેકેટ જોઈ લો ફૂલઝર છે. તો સૌથી હેવી સાઇઝની પણ છે આ રીતની સૌથી મોટી ફૂલઝર જોઈ લો મિત્રો. એટલે આપણે હજી પોપોપ કેવા હતા ત્યાં પોપોપ છે. આપણે મિત્રો કહેવાય આપણે આ જોઈને આપણે આપણું નાનપણ યાદ આવે. નાગની ગોળી છે જોઈ લો. અને હજી વર્ષો થઈ ગયા હજી મળે છે. હવે આ બધી જે આપણે મિત્રો જમીન ચકરી છે જોઈ લો. તમને જમીન ચકરી દેખાડું. આપણે ભાવે લખેલા છે મિત્રો જોઈ લઈએ. આપણે આ રીતે ભાવે લખેલા છે 120 રૂપિયા છે જોઈ લઈએ. આજી છે આપણે આના 120 રૂપિયા જમીન ચકરીના. જોઈ લઈએ ડિસ્કો વ્હીલવાળી જમીન ચકરી. આ રીતે આપણે એક પેકેટ ખુલ્લું છે મિત્રો. તો આપણે આજે જોઈ લઈએ જમીન ચકરીનું પેકેટ પણ છે.
આપણા વાયર જે આપણે એ 100 રૂપિયાના છે મિત્રો. હવે આપણે આવી ગયા ઝાડ છે આ બધા. આપણે આ જોઈ કલર કોટી લીલિયા કલર કોટી એટલે આ ઝાડ છે. આ ઝાડ છે એનું આપણે પેકેટ જે જોઈ લ્યા એની પ્રાઇસ પણ હું તમને દેખાડું. એની પ્રાઇસ છે 280 રૂપિયા. જોઈ લ્યો આ રીતનું આપણે ઝાડ છે કલર ઝાડ. આ પણ ઝાડ જ છે. આ છે નાના ઝાડ. મિત્રો હવે આપણે આવી ગયા છીએ. આ સરસ મજાના ઝાડ છે. આ મિત્રો આ ઝાડ છે મોટા. જોઈ આનો તમને આની પ્રાઇસ દેખાડું. જોઈ લો આજે 480 રૂપિયામાં. જોઈ લો ઝાડમાં તો ઘણી બધી રેન્જ છે તમને. તમને બીજા ઝાડ દેખાડું. જોઈ મિત્રો હવે આપણે આવી ગયા છીએ. હજી આપણે જેને આપણે મોટા ફટાકડા કહેવાય જે આ બધા આપણે આકાશમાં છૂટે એ રીતના બધા છે. જોઈ લો તમે જોઈ લો પેકેટ જોઈ લો કેવડો એના બમ કેવડો છે. જોઈ લો આ રીતના બમ તમને અહીં મળીએ. જોઈ લો એનો આપણે હું તમને ભાવે દેખાડું. જોઈ લો એનો ભાવ છે 2400 રૂપિયા. જોઈ લો અને આનો ભાવ છે 2300 રૂપિયા. જોઈ લો આ 2300 રૂપિયા આના. સ્પાઈડરમેન બમ છે. જોઈ લો સ્પાઈડરમેન સાઉન્ડ બમ. તો તમને એનો હું આપણે ભાવ જોઈએ. આ સ્પાઈડરમેન નો શું ભાવ છે ભાઈ? આ સ્પાઈડર બમ હા 2400. હા 2300. હા જોઈ લો મિત્રો લખેલા છે 2300. હું તમને પ્રાઇસ પણ દેખાડી દઉં. જોઈ લો 2300 રૂપિયા સ્પાઈડર બમ છે આના 2300 રૂપિયા. જોઈ લો આપણે આજે 1720 રૂપિયા લખી સ્પેન. એટલે આપણે 350 રૂપિયામાં એટલે 1000 આપણે 1000ની સર કહેવાય ને આપણે જે લરી હોય 1000ની અંદર આપણે દુરુંગી આવી રીતની 1000ની સરી છે.
આજે આપણે આ 2000ની લર, આ 2000ની લર જે 600 રૂપિયાની. જોઈ લો આમાં આ 10,000 જોઈ લો મિત્રો, આ 10,000ની લર છે. આનો તમને ભાવ દેખાડું. આનો ભાવ છે 2850 રૂપિયા. જોઈ લો આ બધા આપણે બમ છે, સિંગલ બમ, સિંગલ ધડાકા છે આ બધા. મિત્રો આપણે આવી ગયા જે આપણે ફેવરિટ હોય આપણા સિંદરી બમ સેક્શનમાં. વેલ્યુ હાઇડ્રો બમ છે, વેલ્યુ હાઇડ્રો બમ છે એ 90 રૂપિયાનું પેકેટ છે. તો એનાથી આપણે નાના હાઇડ્રો બમ છે જોઈ લો, એ 90 રૂપિયા છે. હવે પછી તમને હું આપણે આ દેખાડું. આપણે આ માર્શલ બમ છે જોઈ લો મિત્રો, માર્શલ છે. તો માર્શલ આપણે માર્શલનો ભાવ છે 260 રૂપિયા જોઈ લો મિત્રો. આ માર્શલ બમનું પેકેટ છે એ આપણે 260 રૂપિયામાં છે. એટલે હું તમને બીજા સિંદરી બમ દેખાડું. એટલે આ બધા માર્શલના જ બમ છે. એટલે આજે માર્શલમાં બમ આ 260 રૂપિયા. એટલે આપણા 555, આ 555 છે. એટલે આ સિંદરી બમ છે આ 100 રૂપિયા. એટલે આ પણ મિત્રો માર્શલના બમ છે જોઈ લો. માર્શલના બમ 250 રૂપિયાનું પેકેટ છે. એટલે આખું સેક્શન આ મિત્રો સિંદરી બમનું જ છે. એટલે આપણે નાજી જે આપણે ઓરિજિનલ જે નાજી કહેવાય. એટલે તો નાજી છે, નાજીનો ભાવ 250 રૂપિયા છે. નાજીના બમ સૌથી સારા જે આપણે સિંદરી બમ હોય, સિંદરી બમમાં નાજી સૌથી બેસ્ટ. એટલે હવે આપણે આજે મિર્ચી બમ, એટલે મિર્ચી બમ તમને મળી જાય. મિર્ચી બમનો ભાવ 180 રૂપિયા છે. એટલે આ પાછી એક આપણે નવીન જાતના બમ જે જોઈ લો. આ સિંદરી બમમાં આવી રીતે સિંદરી દેખાતી આ બમ આ એક નવીન આવ્યા છે આ વખતથી જોઈ લો. એનો ભાવ છે 210 રૂપિયા. એમાં નામ જે જોઈ લો KGF બમ. અને આપણે આ VIP આ પણ બહુ જૂની કંપની છે. VIP છે જોઈ લો. હવે આપણે VIPનો ભાવ છે 260 રૂપિયા. જોઈ લો કે VIP 260 રૂપિયામાં મળે. આ બીજી આપણે નાની નાની બધી શરૂ છે. આ બધી 190 રૂપિયા. આ રીતે તમને બધા ફટાકડા એ મળી જાય. તમે સમજો કે બધી જેટલા આપણે ફટાકડા આવતા હોય બધા નાના મોટા દરેક ફટાકડા તમને એ મળી જાય. જોઈ લો મિત્રો, જગ્યા પણ બહુ મોટી છે. જોઈ લો મિત્રો, આપણે જે આપણે વચરાજ મિત્ર મંડળ છે, તો વચરાજ મિત્ર મંડળ વાળા બધા દોસ્તો એ બધા આ રીતે ફટાકડાનો સ્ટોલ કરેલો છે. જોઈ લો મિત્રો ફટાકડા, તમને બધી જાતના ફટાકડા તમે સમજો ફેન્સી ફટાકડા જેટલા છે જોઈ લો. બધા તમને ફેન્સી ફટાકડા તમને એ મળી જાય. જોઈ લો ફેન્સી ફટાકડા છે આ પણ જોઈ લો. જોઈ લો આ બધા ફેન્સી ફટાકડા છે મિત્રો. તો તમને ફેન્સી ફટાકડા પણ અહીં જોઈ લો બધા મળી જાય. આ બધા ફેન્સી આઈટમ છે, બધી ફેન્સી આઈટમ છે મિત્રો જોઈ લો. આપણે 7 કલર શોટ છે. આપણે આ કોરોનેશન 5 ઈટનો સ્ટોલ ચલાવે તેઓ ને છેલ્લા 5 વર્ષથી. તો આપણે તેઓને જ પૂછી કે જે આપણા વચરાજ ગૌશાળા સેવા ટ્રસ્ટ છે તેઓ શું કામગીરી કરે છે. તો ચાલો આપણે સામે ભાઈ બેઠા છે. આપનું નામ શું ભાઈ? ભાવિન ચોવટિયા. ભાવિન ચોવટિયા છે જોઈ લો. તો ભાવિનભાઈ ચોવટિયા છે. સાથે તમે? રિષિત પટેલ. રિષિતભાઈ પટેલ છે અને ભાવિનભાઈ ચોવટિયા છે. તો જેવો પટેલ બંધુ છે તેઓ પટેલ છે ને તેઓ આ ગૌશાળા, તો આપણે જે ગૌશાળા છે તો ગૌશાળાના કોણ છે આપણે બધા કરતા હતા કે એનું ટ્રસ્ટ
અમારું શ્રી વચરાજ બીમાર ગૌસેવા ટ્રસ્ટ કે છે છેલ્લા 15 વર્ષથી કાર્ય કરે છે. બરોબર. કોઈ પણ સ્થળે ગાયને કાંઈ લાગ્યું હોય, ગાયની કોઈ પણ સ્પીસીસ છે, હા. ગાયની જે કોઈ પણ જાતિ છે, એનો રેસ્ક્યુ માટે પણ અમે કામ કરીએ છીએ. બરોબર. અને જે કોઈ ઇન્જર્ડ હોય તો એને સાજા કરીએ છીએ. બરોબર. એ અમારે ગૌશાળાનું કાર્ય છે. અચ્છા. અને અહીંયા જે કોઈ ફટાકડા સ્ટોલમાં અમારે જે કંઈ પૂરાય છે અમારા ગાયના સેવાર્થી જ અમે લોકો ગાયના લાભાર્થી જે અને આ અત્યારે સ્ટોલ આવા સ્ટોલ અમે છેલ્લા 5-7 વર્ષથી 5-7 વર્ષથી વેલ્યુ મિત્રો તો 5-7 વર્ષથી તેઓ અહીં સ્ટોલ ચલાવે છે. અને જે કાંઈ આપણે નફો થાય બધો નફો આપણે જે ગાયોના લાભાર્થે બીમાર ગાયો હોય તેઓની કામગીરી કરે. મેં તમને બારે જેમ દેખાડ્યું કે તેઓ પાસે પોતાની એમ્બ્યુલન્સ અને ગાડી પણ છે, તો તેઓ જ્યાં પણ એને ખબર પડે કે બીમાર ગાયો છે તો ત્યાં તેઓ પહોંચીને તેની સારવારમાં કામે લાગી જાય છે. તો મિત્રો એકવાર અવશ્ય પધારો અને અહીં આપણે તમે લાભ દો. અહીં તમે જે કાંઈ પૈસા દેશો તે તમારા સારા કામ માટે જશે. તમે ફટાકડા લઈને પણ તમે ફોડશો પણ તમારે જે પૈસા છે એ આપણે સારા કામમાં વપરાશે અને સાવ વ્યાજબી ભાવ છે. આપણે મેં તમને ભાવ દેખાડ્યો એ પ્રમાણે. મિત્રો હું તમને બીજી એક વાત કરું. હવે તમે જોવા જાવ તો અત્યારે આપણે વચરાજ ગૌશાળા, તો અત્યારે આપણે વચરાજ ગૌશાળાએ આપણે જે જગ્યાએ ઊભા છીએ મિત્રો, તેઓની બીજી કોઈ બ્રાન્ચ નથી. અને પેલી આ એક માત્ર એ લોકોનો સ્ટોલ છે. તો તેમના જે કાર્યકર્તા જે કરતા હતા તેઓને આપણે પૂછી, ભાઈ આપણે જે આ વચરાજ આપણે મિત્રોને આપણે આખા ટ્રસ્ટનું નામ શું છે? શ્રી વચરાજ બીમાર ગૌસેવા ટ્રસ્ટ. અને આ જે જીએસટી આયકર ભવન છે એમની સામે સ્ટારલાઇટ પાર્ટી પ્લોટમાં આવેલું છે. બરોબર. એ એક જ અમારી બ્રાન્ચ છે. એના સિવાય અમે બીજે ક્યાં વેચાણ કરતા નથી. જોઈ લો મિત્રો, તો આ એક જ બ્રાન્ચ છે. અને તમે આ જોઈ લો બે ભાઈ બેઠા છે આપણે, એક ચોવટિયા ભાઈજન સાથે પટેલ ભાઈ છે, તો તેઓ બંને બેઠા છે. તો જોઈ લો મિત્રો, આપણે આવ્યા હતા એ આપણે શ્રી વચરાજ બીમાર ગૌસેવા ટ્રસ્ટ છે ત્યાં આપણે મિત્રો વિડીયો બનાવ્યો. અને આ જામનગરમાં એમ સમજો કે સૌથી જે રાહત દરે આપણે જેને ફટાકડા કહેવાય, તો રાહત દરે ફટાકડા તમને અહીં મળે. અને હું તમને તો આટલું પ્રોપર એડ્રેસ છે મિત્રો, એ પણ હું તમને છેલ્લે હું આપી દઈશ, અથવા હું ડિસ્ક્રિપ્શનની અંદર પણ આ એડ્રેસ હું ઉમેરી દઈશ મિત્રો. તો અહીં તમે ફટાકડા લેવા આવો તો સાથે એ પણ યાદ રાખજો કે અહીં તમે જે કાંઈ ખરીદી કરો એના પૈસા છે એ આપણે ગૌશાળામાં પણ લાભાર્થી જશે મિત્રો. તો અહીં ખરીદી કરવા અવશ્ય આવો. હજી હું તમને એક વખત તમને દેખાડી દઉં વિડીયોમાં. જોઈ લો આ રીતનો આપણે આ સ્ટોલ છે અને આપણે આ જગ્યા છે. જોઈ લો આ સ્ટારલાઇટ પાર્ટી પ્લોટ કહેવાય. સ્ટાર પાર્ટી પ્લોટ છે જામનગરમાં, આપણે રાજપાર્કની આગળ. જોઈ લો ઇન્કમટેક્સ ભવનની સામે. અને જોઈ લો તેઓની જે કામગીરી છે, તો જોઈ લો તેઓ આ કામગીરી કરે છે, જે તેઓનું રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે. અને જોઈ લો આ રીતે સેવા કરે છે અને તેઓનું આ એડ્રેસ છે. જોઈ લો મિત્રો, તો હવે અહીં ફટાકડા લેવા અવશ્ય આવજો. ચાલો મિત્રો, તો હું મારો આજનો વિડીયો અહીં કરું છું સમાપ્ત. અને જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને સાથે હાઈપ આપવાનું પણ ભૂલતા નહીં મિત્રો. તો ચાલો પાછા જામનગરના નવા વિડીયોમાં તમને હું કાલે જ પાછો લઈ જઈશ. આપણે રોજ જામનગરના જ્યાં સુધી દિવાળી છે ત્યાં સુધી આપણે જામનગરના અલગ અલગ વિડીયો બનાવશું મિત્રો. તમને હું રોજ બનતા સુધી રોજનો એક વિડીયો હું અવશ્ય અપલોડ કરીશ મિત્રો. તો મારા વિડીયો સાથે બન્યા રહેજો. મહાદેવ હર.